દક્ષિણ પશ્ચિમ સમુદ્રના તટ પર દંતી પર્વત પર વિદ્યાધરોના અનેક નગર વસેલા હતા. વિદ્યાધરોની રાજધાની મહેન્દ્રપુર હતી. ત્યાંના રાજા મહેન્દ્ર હતા. તેઓને 100 પુત્રો હતા, પરંતુ એક પણ પુત્રી ન હતી. એક દિવસ મહારાણી હૃદયસુંદરીએ એક કન્યારત્નને જન્મ આપ્યો. રાજા મહેન્દ્ર હરખઘેલા થઈ ગયા. ઘણા લાડપ્યારથી કન્યાનું પાલન પોષણ થવા લાગ્યું. એકવાર કન્યાને સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવીને મહારાણી મહારાજ પાસે લઈ આવી. રાજાએ પ્રેમથી તેને પોતાના ખોળામાં બેસાડી લીધી. ચાંદ જેવું મુખડું છે આનું, એની આંખો અને ગુલાબી ગાલો પર અંજન કાજળ કેટલું સુંદર લાગે છે. મહારાજ, દીકરીને કોઈની નજર ન લાગે એટલા માટે મેં કાજળનો ટીકો લગાવ્યો છે. શું અંજનાને કોઈની નજર લાગી શકે છે? ચાલો આજથી આપણે આપણી દીકરીને પણ અંજના કહીશું, તેથી એને કોઈની નજર ન લાગે. લાડનખરામાં ઉછરેલી અંજના ધીરે ધીરે 16 વર્ષની થઈ ગઈ. તેનું નિખરેલું રૂપલાવણ્ય જે કોઈ જુએ તેને આશ્ચર્ય થતું. વાહ, શું રૂપલાવણ્ય છે! લાગે છે કે સંસારની બધી સુંદરતા એનામાં સમાઈ ગઈ છે. એક દિવસ રાણીએ રાજા મહેન્દ્રને કહ્યું, મહારાજ, લાડલી અંજનાની જોડીનો વર તો શોધો, હવે તે વિવાહયોગ્ય થઈ ગઈ છે. મહારાણી, દીકરીના બાપ ક્યારે પણ નિશ્ચિંત બેસે છે. મેં સેંકડો વિદ્યાધરકુમારોના ચિત્ર મંગાવ્યા છે, તેમની જન્મકુંડળીઓ પણ દેખાડી છે, પરંતુ શું કરીએ? આપણી અંજનાની જોડીનો એક પણ વિદ્યાધરકુમાર ન મળ્યો. તે જ વખતે એક દૂતે રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજ, મંત્રી ચિત્રસેને મને વરની શોધમાં મોકલ્યો હતો. હું અમુક વિદ્યાધરકુમારોના ચિત્રો લઈને આવ્યો છું. રાજા રાણી ઉત્સુક થઈને દૂતની તરફ જોવા લાગ્યા. દૂતે એક ચિત્ર કાઢીને કહ્યું, મહારાજ, આ વિદ્યાધરાજા હિરણ્યાભનો પુત્ર વિદ્યુતપ્રભ છે. રૂપગુણવેકળા બધી વાતોમાં રાજકુમારી અંજનાને યોગ્ય છે. રાજાએ સભામાં બેઠેલા જ્યોતિષી તરફ જોઈને કહ્યું, જરા આ રાજકુમારની જન્મકુંડળી તો જુઓ. જ્યોતિષીએ કહ્યું, મહારાજ, વિદ્યુતપ્રભના બાકી બધા ગ્રહ બળવાન છે, પરંતુ તેનું આયુષ્ય ઓછું છે. 18 વર્ષ પછી તે દીક્ષા લેશે અને તે જ વર્ષે મોક્ષ પ્રાપ્ત કરશે. રાણીએ ઉદાસ થઈને કહ્યું, મહારાજ, એવો વર શું કામનો જે અલ્પાયુ હોય? ત્યારે દૂતે બીજું ચિત્ર કાઢ્યું. રાજન, આ આદિત્યપુરના પરાક્રમી વિદ્યાધરરાજા પ્રહલાદની રાણી કેતુમતીનો અંગજાત પવનજય કુમાર છે. પરાક્રમમાં અષ્ટાપદ પર્વતની જેમ અને આકાશગમનમાં ગરુડની જેમ અપરાજેય છે. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।